નમસ્કાર મિત્રો, તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે એક ભયંકર આગાહી નક્કી કરી છે. જેમાં અંબાલાલ પટેલની આગાહી એવી છે કે 5 ઓગસ્ટથી લઈ અને 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ ધોધમાર વરસાદ અને પવન ફૂંકાવાની સંભાવના છે તેવી આગાહી વ્યક્ત કરી છે. તો જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે નદીઓના નીર વધશે અને ખૂબ ધોધમાર વરસાદ પડશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તે બાજુના વિસ્તારમાં ભારેથી અતિભારે અને ઘોડાપૂર આવવાની પણ સંભાવના છે. તો આપણે વિડીયો જોઈએ તે અંબાલાલ પટેલે શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈએ. અને આ મિત્રો અંબાલાલ પટેલે તે પણ કીધું છે કે ભાદરવા મહિનામાં જે નવરાત્રિ આવે છે તેમાં પણ ખૂબથી અતિભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો જે આ મિત્રો બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવે છે તેવું પણ તેણે જણાવ્યું છે. તો મિત્રો હું તમને વિડીયો બતાવું છું, તો તમે વિડીયો જોવો પહેલા. દ્વારકા, પોરબંદરના ભાગોમાં વરસાદ થવા મળતો, જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદ થવામાં હશે. પરંતુ હવે આશ્લેષા નક્ષત્રમાં જોવા જઈએ તો આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી માંડીને 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ભીલ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. મધ્યપ્રદેશના ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહે છે. અને આ વખતે નવરાત્રીમાં વરસાદ પડવાનો છે કે પછી ખેલૈયાઓ શાંતિથી ગરબા રમી શકશે? હજુ નવરાત્રિની વાર છે, કારણ કે અલ નીનોની ધાસ્તી છે. લગભગ ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાય એવું છે. એટલે જો અલ નીનોની સ્થિતિ થાય અને ગરમી પડે તો આમે ગરમી 13મી ઓક્ટોબરથી 13મી સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બરથી વધુ ગરમી પડવાની શક્યતા રહેશે. અને આ વખતે જો હવાના દબાણ ઊભા થાય તો નવરાત્રિમાં પણ વરસાદ આવી શકે. 10મી ઓક્ટોબર સુધી પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. એટલે અલ નીનો વચ્ચે જો ગરમી રહે અને હવાના ઊભા દબાણ થાય તો નવરાત્રિમાં પણ વરસાદ થઈ શકે. પણ તેનું અત્યારથી આંકલન કરવું અઘરું છે.